માંડવીનગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય સંવિધાન જય ભીમ પદયાત્રા કરવામાં આવી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ આજરોજ માંડવી તાલુકા અને નગરની જય બાપુ જય સંવિધાન જય ભીમ પદયાત્રા સંવેદના કુટીર બાવા ફળિયાથી બેનર તથા પોસ્ટર સાથે માંડવી બજાર થઈ તોપનાકા સુધી કાઢવામાં આવી હતી। સંવિધાન બચાવોના નારા લગાવવામાં આવ્યા। માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે માંડવી પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના સેક્રેટરી આનંદભાઈ ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા। માંડવીનગર કોંગ્રેસ પ્રમુખ સંજય ઉપાધ્યાય, માંડવી તાલુકા પ્રમુખ ઉદ્દેશસિંહભાઈ વસાવા, માંડવીનગર કોંગ્રેસ ઉપપ્રમુખ સુરેશભાઈ ખટીક, જિલ્લા પંચાયતના સદસ્ય બિપિનભાઈ તથા માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્યો અને નગરના તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા। દેશમાં સાંપ્રદાયિક પરિબળોએ હાવી થયા છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગૃહમાં એ રીતે નિવેદન કરે છે કે આજકાલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નામ લેવાની ફેશન ચાલે છે અને એને સંબોધનમાં ટાંકતા કહે છે કે આંબેડકર 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 એટલું નામ ભગવાનનું લીધું હોત તો તમને 7 જન્મ સુધી સ્વર્ગમાં સ્થાન મળશે। એ માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નથી, પણ દેશના દરેક નાગરિકનું અપમાન છે જે સંવિધાનમાં આસ્થા વિશ્વાસ ધરાવે છે। જે રીતે લોકશાહી વ્યવસ્થા છે અને બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના પ્રાણ રેડીને આ દુનિયાનું સૌથી મોટું બંધારણ અને વિવિધ ધર્મો, વિવિધ સંપ્રદાયો, વિવિધ પ્રાંત, વિવિધ ભાષા બોલી, વિવિધ સંસ્કૃતિને એક રાખીને જે રીતે સંવિધાનની રચના કરી છે, બધાને ન્યાય મળે, બધાને સામૂહિક વ્યવસ્થા મળે, સાર્વભૌમત્વ મળે અને એ રીતે દેશનું બંધારણ જળવાય રહે, દેશની અખંડિતતા એકતા જળવાય રહે અને દેશ સુચારુ રૂપથી ચાલે, દરેકને ન્યાય મળે, દરેકને પ્રાધાન્ય મળે, એ રીતના જે સંવિધાન દેશનું છે એ આવા સાંપ્રદાયિક તત્વો ઈચ્છતા નથી અને લોકશાહીનું ખૂન કરે છે। એને પ્રમુખશાહી, તાનાશાહી શાસન ચલાવવાની ઈચ્છા રાખે છે। તો આટલો મોટો વિશાળ દેશ, આટલા બધા લોકો એ ક્યારેય આ લોકશાહીને મીટવા નહીં દે। દરેક નાગરિક અને દરેક કોંગ્રેસનો કાર્યકર્તા એના છેલ્લા શ્વાસ સુધી લડશે અને દેશનું બંધારણનું રક્ષણ કરશે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।